ગુડ મોર્નિંગ મિત્રો આપણે આજે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રમાં પાઠ 8 મિત્રો અત્યાર સુધીમાં આપણે 1 થી 7 પાઠ ચલાવી દીધા। હવે ઓનલી ફક્ત 4 જ પાઠ બાકી છે। હવે એ 4 પાઠ મિત્રો હવે શરૂ કરીએ। એમાં પાઠ નંબર 8 નામ છે કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતીને લગતો મિત્રો પાઠ છે। મિત્રો આમ તો પાઠ ઓનલાઈન ભણાવવાની ઈચ્છા હતી, પરંતુ મિત્રો ટાઈમ સેટ નથી થતો, એટલા માટે બધાને જોઈ શકાય। કેટલાક વિદ્યાર્થીઓ અર્ધ વચ્ચે મિત્રો ચાલે જાય છે, એમને સ્કૂલનો આવતો હોય, મારી પાસે પણ ટાઈમ એવો નથી કે બધા ક્લાસનો એક સાથે થતો હોય, એટલા માટે મિત્રો હવે વિડિયો જ આપણે તો બનાવીશું। અને આ પાઠ પરીક્ષાની અંદર મિત્રો કૃષિ ક્ષેત્ર પાઠ આમ તો અત્યાર સુધીમાં એનો કુલ ગુણ હતા ને મિત્રો 10 હતા, ઓકે। અને આ 10 ની અંદર મિત્રો 3 રીતે પૂછાતું હતો। આ એક 5 ગુણનો એક પ્રશ્ન આપતો હતો, આમાંથી 5 ગુણનો, ઓકે। A B C D ને E ની અંદર, વિભાગ E ની અંદર 1, પછી વિભાગ D ની અંદર 3 ગુણનો એક પ્રશ્ન આવતો હતો, અને વિભાગ C ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન આવતો। તો આ રીતે એનો ગુણભાર હતો, પરંતુ સરકારે હવે કેટલાક વિભાગ A અને વિભાગ B 15 માર્ક્સનો કરી નાખ્યો છે, એટલે કદાચ આ પાઠમાંથી બદલાશે તો હું તમને જણાવી દઈશ કે કેવી રીતે આવી છે। બાકી હાલની અંદર તો મિત્રો આ જ પ્રમાણે આપણે એનો ગુણભાર છે 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે, 3 માર્ક્સમાં પૂછાય અને 2 માર્ક્સમાં પૂછાય, ઓકે। તો આ એનો શું છે, ગુણભાર છે। હવે પાઠ છે ને મિત્રો ખેતીને લગતું છે। હવે ખેતી આપણે બધા ખેડૂતના દીકરાઓ છીએ, અને ખેતી એ આપણો મુખ્ય વ્યવસાય છે મિત્રો। તો આ પાઠ મિત્રો ખરેખર ભણવામાં અને સમજવામાં સરળ છે। તમે દરેક પ્રશ્ન તમે તૈયાર કરીને લખી શકાય એટલી કેપેસિટી વાળા છે પણ આ પાઠ, બરાબર। આ પાઠની અંદર મિત્રો પહેલું ખેતીનું મહત્વ, પછી નીચી ખેતી માટેના કારણો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, એમાં ટેકનોલોજી સુધારા, સંસ્થાકીય સુધારા, આ બધા લાંબા પ્રશ્નો મિત્રો, જેમાં 5-6 મુદ્દાઓ છે, એની અંદર તમારે મિત્રો લખીને લાંબા પ્રશ્નો છે, આ લોંગ પ્રશ્નો જે કહેવાય છે મિત્રો। સરકાર દ્વારા મિત્રો એવું નક્કી કર્યું છે કે આ પાઠમાંથી કેટલાક મુદ્દાઓ કાપવાયા છે આ વખતે। એમાં જે કાપેલા છે એમાં તો મિત્રો છેલ્લા મુદ્દાઓ કાપે છે। એક પાકની ફેરબદલી વાળો મુદ્દો કાપી દીધો છે, પાક સુધારણા વાળો, સંરક્ષણ વાળો અને કૃષિ સંસાધન વાળો, આ 3 મુદ્દાઓ મિત્રો એને કાપી દીધા, એટલે આપણે એના પ્રશ્નો તૈયાર કરીશું નહીં, એના સિવાયના પ્રશ્નો આપણે તૈયાર કરતા રહીશું। તો ચલો મિત્રો આપણે પાઠ જોઈએ। એમાં સૌથી પહેલી વસ્તુ છે પ્રસ્તાવના। મિત્રો તમને ખબર છે કે ભાઈ દુનિયાની અંદર કોઈ દેશ એવો નથી જેને ખેતીની પ્રવૃત્તિ ન કરી હોય। મિત્રો દુનિયાની અંદર દરેક વિકસિત હોય કે વિકાસશીલ દેશ હોય, એની સૌથી પહેલો વ્યવસાય તો ખેતીનો હોય। મિત્રો ખેતી એ મુખ્ય વ્યવસાય હોય, ધીમે ધીમે ખેતીમાંથી ઉદ્યોગની સેવા તરફ ગયો હોય, પરંતુ એવું નહીં વિચારવું કે કોઈ દેશની અંદર ખેતી વગર સીધા ઉદ્યોગ અને વ્યવસાયમાં આગળ આવી ગયા। દરેક દેશમાં મુખ્ય પ્રવૃત્તિ ખેતીની જ હતી। આજ અમેરિકા જેવો દેશ, ઓસ્ટ્રેલિયા જેવો દેશમાં મુખ્ય વ્યવસાય ખેતી જ હતો, પરંતુ ધીમે ધીમે મિત્રો પરિવર્તન આવે, દિવસે દિવસે વિકાસ થતો જાય, વૈજ્ઞાનિકો ટેકનોલોજીનો શોધ થતી જાય, તેમ તેમ કૃષિ ઉપરથી લોકો ઉદ્યોગ તરફ ગયા, અને ઉદ્યોગ પરથી મિત્રો સેવા તરફ વળી ગયા, એટલે ખેતીનું ભારણ એમાં ઓછું થઈ ગયું હોય મિત્રો। એટલે દરેક અર્થતંત્રની અંદર મિત્રો ખેતીની તો ખૂબ જ અગત્યતા રહેલી છે। બીજું કે આ ક્ષેત્રની અંદર મિત્રો દેશની વસ્તીને અનાજ પૂરું પાડવાની ક્ષમતા છે। આ અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો, આ બધું મિત્રો કોણ પૂરું પાડી શકે? તો એકલે ખેતી જ પૂરું પાડી શકે। અરે આ જ ખેતી મિત્રો
ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તમે મિત્રો વિચારો, ખેતી ન હોય ને તો કપાસ ન થાય, કપાસ ન થાય તો મિત્રો કપડા ન બને. એ સિવાય મિત્રો ઉદ્યોગોને જરૂરી એવો કાચો માલ, આ ખાંડ ઉદ્યોગ ને જરૂરી કાચો માલ શેરડી ખેતીમાંથી મળે. એટલે કહેવાનો મતલબ એમ કે લોકોને ખાવા માટે અનાજ, ફળફળાદી, શાકભાજી, ફળો, ફૂલો આપે, સાથે સાથે મિત્રો ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડવાની ક્ષમતા ખેતી ધરાવે છે. દુનિયાના દરેક દેશની અંદર મિત્રો ખેતી ક્ષેત્રની ક્ષમતા અલગ અલગ હોય છે. કેટલાક વિસ્તારોની અંદર મિત્રો એમ કહેવાય છે કે જમીન 1 વીઘા જમીનની અંદર ગુજરાતની અંદર 50 મણ ઘઉં ઉત્પન્ન થાય, એ જ 1 વીઘા જમીનની અંદર ફ્રાન્સની અંદર 200 મણ ઘઉં ઉત્પન્ન થાય મિત્રો. તો આ વસ્તુ છે ઉત્પાદકતાની ક્ષમતાની ઉપર મિત્રો. દરેક દેશની અંદર મિત્રો ક્ષમતા અલગ અલગ છે. મિત્રો ગુજરાતમાં 1 એકર જમીનની અંદર 2 ઘાસની રૂ થાય, તો એ જ એટલું રૂ ઓસ્ટ્રેલિયાની અંદર 15 થી 16 ઘાસડીઓ રૂ થાય. તો આ મિત્રો ઉત્પાદકતાની વિવિધતા જોવા મળે છે. જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન થાય, રોજગારી અને આવક સર્જન આપતું એક મહત્વનું ભાગ છે મિત્રો. તો અર્થતંત્રની અંદર કરોડરજ્જુ સમાન છે. પરીક્ષાની અંદર પૂછાય. મિત્રો પરીક્ષાની અંદર પૂછાય કે અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન ખેતીનું મહત્વ સમજાવો. ખેતીનું શું મહત્વ છે કે જેથી અર્થતંત્રની કરોડરજ્જુ કરી. કરોડરજ્જુ એટલે મિત્રો પહેલી વસ્તુ તો એ છે કે આપણા શરીરને આપણે આ ટાઈટ રાખી શકીએ છીએ, એનું મુખ્ય કારણ મિત્રો પાછળની કરોડ. જો તમારા બળદો અને કમર જ કામ ન કરે મિત્રો તો આપણે આ સીધા ચાલી શકતા નથી. તમે ઘણી મોટી ઉંમરની વ્યક્તિને તમે જોજો મિત્રો, એ વધારે વાંકા પડી ગયા છે, એનું કારણ એની કમર તૂટી ગઈ હશે. કરોડરજ્જુ મજબૂત ન હોય ને મિત્રો તો વ્યક્તિ બરાબર કામ ન કરી શકે, ચાલી શકે નહીં. એમ અર્થતંત્રની અંદર કરોડરજ્જુ એટલે મિત્રો ખેતી. જો દેશની અંદર ખેતીનો ઉદ્યોગ બરાબર ન હોય, ખેતીનું માધ્યમ બરાબર ન હોય તો દેશનું અર્થતંત્ર બરાબર કામ કરી શકતું નથી. તો ખરેખર ભારત જેવા દેશની અંદર કૃષિનું આજનું નહીં, બહુ પ્રાચીન કાળથી મહત્વ છે મિત્રો. દેશ આઝાદ થયો ને તે સમયે મિત્રો 80% લોકો ખેતી કરતા હતા. કેટલા ટકા? 80% લોકો. અરે ધીમે ધીમે મિત્રો ઓછું થયું, પરંતુ હાલની અંદર જો કૃષિ ઉત્પાદકતા, રોજગારી માટે, નિકાસ કમાણી માટે, એક રોજગારી, બીજું નિકાસ કમાણી. મિત્રો આ કૃષિની અંદર જે રોકાયેલા લોકો છે ને એટલે તો આ દેશ મિત્રો હાલમાં ઉપર છે. મોટા ભાગના લોકો રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. સાથે સાથે આપણે કેટલાક અનાજ, ફળફળાદી, ફૂલો એ બધાની નિકાસ કરીએ છીએ ને નિકાસમાંથી આપણને શું મળે છે? ઊંડિયામણ મળે છે ને એ ઊંડિયામણ મિત્રો આપણે અન્ય જગ્યાએ વાપરીએ છીએ મિત્રો. અરે એટલા માટે તો એમ કહેવાય છે કે ખેતી પ્રધાન દેશ તરીકે ભારતને ઓળખવામાં આવે છે. અરે દેશની એક જીવાદોરી સમાન છે. ખેતી એ શું છે મિત્રો? જીવાદોરી સમાન. અર્થતંત્રની અંદર કરોડરજ્જુનો દરજ્જો મિત્રો આ આપવામાં આવેલો છે ખેતીને. કોઈ કારણસર મિત્રો હવે એવું પણ બને છે કે ખેતી નિષ્ફળ જાય છે. અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં મિત્રો કાચા માલ માટે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય તો એવા સંજોગોમાં દેશમાં મિત્રો ખેતી ક્ષેત્રમાં ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી મિત્રો. એ સિવાય ખૂબ ઊંચા ભાવે એને પ્રાપ્ત કરવા પડે છે અને એ માટે મિત્રો ખરેખર ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તદુપરાંત
દેશની અંદર મોટાભાગની વસ્તી મિત્રો ગણતરી કરીએ કે વર્ષ 2011 માં મિત્રો 68% વસ્તી છે ને ખેતી ઉપર નભે છે. રોજગારી ખેતી ઉપર, પોતાનું જીવન ધોરણ મિત્રો ખેતી ઉપર પૂરું પાડે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર મોટાભાગના લોકો શું કરે મિત્રો? ગામડામાં કોઈ ઉદ્યોગ હોય ન હોય તો ગામડાના મોટાભાગના લોકો મિત્રો ખેતી સિવાય મુખ્ય પ્રવૃત્તિ બીજી કોઈ હોતી જ નથી. અરે મિત્રો એમ કહેવાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય ને તો મોટાભાગની વસ્તીની આવક ઉપર માઠી અસર થાય. એમાં ગામડું તો બેકાર બની જાય મિત્રો, અને ગામડું બેકાર બને તો એની અસર ઉદ્યોગ અને સેવામાં થાય મિત્રો. ઔદ્યોગિક વસ્તુઓને મોટા ઉપભોક્તાઓમાં મિત્રો એની અસર થાય. ઔદ્યોગિક વસ્તુઓની માંગમાં ઘટાડો થાય. જે 68% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે અને જો 68% વસ્તીની આવક જ ન હોય તો માંગ થાય મિત્રો? ન થાય. માંગ ઘટે તો ઉદ્યોગોમાં વસ્તુઓ બનાવેલી પડી રહેવાની છે, ઉદ્યોગોમાં મંદી આવે. એટલા માટે તો કહે છે કે જગતનો તાત સુખી તો આખું જગત સુખી. તાત મતલબ મિત્રો ખેડૂત. જગતનો પિતા કોણ છે? ખેડૂત. જો ખેડૂત સુખી થઈ જાય ને તો આખું જગત સામેથી મિત્રો સુખી થઈ જાય. અને એ સિવાય મિત્રો એમ કહે છે કે ઉદ્યોગ ધંધા નિષ્ફળ જાય, અને ઉદ્યોગ ધંધા નિષ્ફળ જાય તો સેવા ક્ષેત્ર ઉપર પણ મિત્રો એની અસર થાય. લોકો ફરવાનું ઓછું કરી નાખે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ખરીદવાનું વસ્તુ મિત્રો ઓછી કરી નાખે. એટલે એવું નહીં સમજવું કે સેવા ક્ષેત્રમાં કઈ અસર નહીં થાય. ખેતી નિષ્ફળ તો ઉદ્યોગ નિષ્ફળ તો સેવા ક્ષેત્ર નિષ્ફળ મિત્રો. બધું જ એની ઉપર નિર્ભર છે. એટલે તો મિત્રો એમ કહે છે કે દેશની પ્રગતિનો અગ્રેસર હોય તો એ ખેતી છે. એટલે તો ખેતીને શું કહે છે? કરોડરજ્જુ સમાન કહે છે મિત્રો. એ સિવાય એમ કહે છે કે વર્ષ 1956 માં બીજી પંચવર્ષીય યોજના આવીને એ સમયે ઔદ્યોગિકરણને મહત્વ આપવામાં આવ્યું હતું. ખરેખર એ વખતે જો દેશને ખેતી ક્ષેત્રને મહત્વ આપ્યું હોત ને તો મિત્રો આજે દેશ વિકસિત દેશની અંદર તુલના થઈ હોત. પરંતુ સરકાર શું કરે છે? ખેતીમાંથી લોકોને ઉદ્યોગ તરફ લાવે. ઉદ્યોગમાં તો આપણને ખબર છે મિત્રો વિદેશ સાથે હરીફાઈની અંદર ટકવું બહુ અઘરું કામ છે. અરે આ પ્રયત્ન ખેતી અર્થતંત્ર જ કહેવાય. એટલે કે અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ઉપર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં અર્થતંત્રના વિકાસના દરને આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દરને આધાર જાળવી રાખ્યો છે. સરકારે ઔદ્યોગિકરણને મહત્વ આપ્યું એટલે મોટાભાગના લોકોને ઉદ્યોગ તરફ ખસેડવા પ્રયત્ન કર્યો. છતાં પણ હજુ પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ એના એ જ છે. સરકાર આજે પણ ઉદ્યોગને મહત્વ આપી રહી છે, ખેતી ક્ષેત્રને નબળું પાડી રહી છે મિત્રો. પરંતુ હકીકતમાં ઉદ્યોગમાં જે સફળતા મળવી જોઈએ ને એટલી સફળતા આપણને મળતી નથી. આમ છતાં પણ મિત્રો ખેતી ક્ષેત્રે હજારો કરોડો લોકોને રોજગારી આપવાનું કામ, ઉદ્યોગોને કાચો માલ આપવાનું કામ આજે પણ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. બીજા નંબરમાં છે મિત્રો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ. તો અંગ્રેજોના શાસનકાળ પહેલા, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અને અંગ્રેજોના શાસનકાળ પછી પણ દેશ આઝાદ થઈ ગયો અને દેશમાં આયોજનને દરમિયાન ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. અને આ ઉદ્યોગોના કારણે કૃષિ ક્ષેત્રની સ્થિતિ વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન કરવામાં આવ્યા. આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન, નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્રે અગ્રેસર છે. તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યો છે મિત્રો. અર્થતંત્રની અંદર રોજગારીમાં, કૃષિ આવકમાં તુલનામાં ફેરફાર જોવા મળે છે. પહેલા કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકો, હાલમાં કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકો, પહેલા કૃષિની રાષ્ટ્રીય આવકમાં ફાળો, હાલમાં કૃષિની રાષ્ટ્રીય આવકમાં ફેરફાર, આ પરિવર્તન જોવા મળે છે. એ પરિવર્તન મિત્રો તમે આંકડામાં જુઓ ને તો તમને ખબર પડે કેવું પરિવર્તન છે. તો કૃષિ ક્ષેત્રનું મહત્વ પરીક્ષાની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય. ધ્યાન આપજો મિત્ર, પરીક્ષામાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય કે કૃષિ ક્ષેત્રનું મહત્વ.
મિત્રો 5 ગુણનો પ્રશ્ન, કેટલા ગુણનો? આ 5 ગુણનો પ્રશ્ન પૂછાય, ફાઇનલ પૂછાય. તો પહેલું મહત્વ છે મિત્રો રાષ્ટ્રીય આવકમાં ફાળો. મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળાની વાત કરીએ ને, તો હું તમને વાત કરું ને, તમે ચોપડી તમારી પાસે જો ખુલ્લી રાખજો મિત્રો, ચોપડીમાં જોતા રહેજો કે 1950-51 ની અંદર રાષ્ટ્રીય આવકમાં મિત્રો જો 1950-51 માં રાષ્ટ્રની આવકમાં 53.1% જેટલો ફાળો હતો. એ ફાળો દિવસે દિવસે મિત્રો શું થતો જાય છે? ઘટતો જાય છે. મિત્રો વર્ષ 2011 ની 12 એ દરમિયાન આ ફાળો મિત્રો ફક્ત કેટલો થઈ ગયો? 13.9%. એટલે કે પરિવર્તન જોવા મળે છે મિત્રો. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે શું થાય છે? ઘટતો જાય છે. 60 અને 61 ની અંદર 48% છે, 70-71 માં 42.3% છે, 90-91 માં 29%. ધીમે ધીમે મિત્રો શું થાય છે? આ ફાળો ઘટતો જાય છે. અને આ ફાળો ઘટવાનું મુખ્ય કારણ શું મિત્રો? તો ફાળો ઘટવાનું મુખ્ય કારણ કે ખેતી ક્ષેત્રમાં પરિવર્તન આવે છે મિત્રો. ખેતી ક્ષેત્રનો કેટલો ભાગ મિત્રો ઉદ્યોગ તરફ વળવા લાગ્યો અને ઉદ્યોગ તરફ મિત્રો ધીમે ધીમે જાય છે, એટલે ખેતીનો ફાળો એ રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે મિત્રો. બીજી વસ્તુ છે રોજગારી. મિત્રો રોજગારીની વાત કરીએ તો દેશની અંદર મિત્રો દેશ જ્યારે આઝાદ થયો ને એ સમયે 72% લોકોને રોજગારી ખેતી ક્ષેત્ર પૂરું પાડતું હતું. કેટલાક લોકો ખેતી કરતા, કેટલાક લોકો ખેતીની સાથે પૂરક પ્રવૃત્તિ એવી કઈ મિત્રો? તો મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાઉ છે, ડેરી ઉદ્યોગ, વન સંવર્ધન એવા અન્ય એવા પાલક ઉદ્યોગોની અંદર રોકાયેલા હતા. અને એમનું પ્રમાણ મિત્રો કેટલું હતું? 72% હતું. આઝાદી પછી મિત્રો દેશના અર્થતંત્રનો વિકાસ થવા લાગ્યો. કેટલાક લોકો ઉદ્યોગમાં જોડાવા લાગ્યા. હાલમાં પણ મિત્રો વાત કરીએ ને, વર્ષ 2001 અને 2 ની અંદર મિત્રો ખેતી કેટલા લોકોને રોજગારી આપે છે? 58% લોકોને રોજગારી આપે છે હાલમાં પણ. અને હાલની પરિસ્થિતિમાં 2014 અને 15 માં મિત્રો 49% લોકોને રોજગારી પૂરું પાડવાનું કામ કોણ કરે છે? ખેતી પૂરી પાડવાનું કામ કરે છે. એવી જ રીતે ત્રીજા નંબરમાં છે મિત્રો નિકાસ આવકમાં. નિકાસ મતલબ મિત્રો આપણી કેટલીક વસ્તુઓ, ખેતીની ઉત્પાદિત વસ્તુઓ વિશ્વના દેશોમાં આપણે શું કરીએ છીએ? વેચીએ છીએ. એને કહેવાય નિકાસ કહેવાય. મિત્રો ભારતની અંદર ઘણી બધી એવી વસ્તુઓ, ચીજ વસ્તુ કે ઉત્પાદિત થતી વસ્તુ નથી. એટલે કે કહેવાનો મતલબ એમ કે આપણે કેટલીક વસ્તુઓને આયાત કરવી પડે છે. જેમ કે જો દવાઓ છે, મેડિસિન છે, ટેકનોલોજી છે, એ વસ્તુઓને આપણે વિદેશમાંથી લાવવી પડે છે. જ્યારે વિદેશમાંથી લાવીએ ત્યારે મિત્રો આપણે એને શું ચૂકવવું પડે? હુંડિયામણ ચૂકવવું પડે. તે હુંડિયામણ ચૂકવવા માટે મિત્રો આપણી પાસે કઈ તો વસ્તુ એવી હોવી જોઈએ કે વિદેશમાં વેચી શકીએ, જેથી વિદેશવાળા આપણને એ હુંડિયામણ આપે અને પછી આપણે આયાતી વસ્તુઓ પાછળ એ હુંડિયામણ ખર્ચી શકીએ. તો એ હુંડિયામણ મેળવવા માટે કૃષિ આપણને ઉપયોગી છે મિત્રો. ખેતીમાંથી થયેલા એવા ચા, મરી મસાલા, ફળ, આ બધાની આપણે વિદેશની અંદર શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. અને આ નિકાસનો આંકડો છે ને મિત્રો આઝાદીના સમયની અંદર 70% નિકાસ કમાણી આપણને આ ખેતી પૂરી પાડતી હતી. દિન પ્રતિદિન મિત્રો નિકાસ કમાણીમાં ફાળો ઘટતો ગયો. એટલે 13-14 ની અંદર મિત્રો આનો ફાળો ફક્ત કેટલો છે? 14.2% ફાળો છે ફક્ત નિકાસ કમાણીમાં.
પણ આટલી પણ નિકાસ કમાણી મિત્રો આપણે ખેતી પૂરી પાડી શકીએ છીએ, જેમાંથી આપણે વિદેશમાંથી યંત્ર અને ટેકનોલોજી લાવી શકીએ છીએ. મિત્રો ચોથા નંબરનું કારણ છે જીવન ધોરણ. મિત્રો ખરેખર વિશ્વના દરેક લોકોની પ્રાથમિક આધાર છે ને એ કૃષિ ક્ષેત્ર છે, અને કૃષિ ક્ષેત્રમાં લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત ચાલુ જ છે. મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર બે પ્રકારના આપણે જોઈએ તો પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકો. મિત્રો આજ અનાજના પાકમાં મુખ્યત્વે ધાન્ય પાકોમાં ભારત કેવું બની ગયું? સ્વનિર્ભર બની ગયું. મિત્રો તમને વાત કરું ને કે આઝાદી સમયે આપણે અનાજની શું કરતા? નિકાસ કરતા, સોરી આયાત કરતા. આઝાદ થયો દેશ ત્યારે આપણે અનાજની આયાત કરતા, વિદેશમાંથી અનાજ લાવતા હતા. આજે આપણે અનાજની અંદર 70 વર્ષમાં અનાજ એટલું બધું ઉત્પન્ન થાય છે ને કે આપણે અનાજની શું કરતા થઈ ગયા? નિકાસ કરતા થઈ ગયા. અરે એ સાથે જ રોકડિયા પાકોની વાત છે. રૂ, શણ, મગફળી, તેલબિયા, શેરડી વગેરે મુખ્ય કાચો માલ આપણે ઉત્પાદન કરી અને વિદેશમાં વેચીએ પણ છીએ. એ સિવાય હાલની અંદર મિત્રો પરિસ્થિતિ બદલાઈ છે. લોકો આ અનાજ વાવવાનું બંધ કરે છે, શાકભાજી, ફળો, ફળફળાદી એ બધું તરફ જવા લાગ્યો છે વિશ્વ. એટલે જે લોકોની જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ મિત્રો હવે ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે. મિત્રો સાથે સાથે વાત કરીએ ને અનાજની માંગની વાત છે તો 1951 અંદાજ જે પરીક્ષામાં પૂછાય 1951 માં દરેક વ્યક્તિ દીઠ 395 ગ્રામ અનાજની માંગ હતી. આજે મિત્રો એ માંગ વધીને 2013 માં 511 ગ્રામ થઈ છે અનાજની માંગ. મિત્રો અનાજની માંગમાં વધારો થયો છે એટલે લોકોને સારું એવું જીવન ધોરણ પૂરું કરી શકવાની ક્ષમતા કૃષિ ક્ષેત્રની અંદર આવવા લાગી છે. મિત્રો આપણે અનાજને માથાની 511 ગ્રામ પહોંચી ગયો, આપણે સારું તંદુરસ્ત જીવન જીવી શકીએ, આપણું આરોગ્ય જીવન સારી રીતે રહી શકે એ માટે મિત્રો દિન પ્રતિદિન આપણે અનાજની માંગમાં વધારો થવા લાગ્યો અને આટલું અનાજ સરળતાથી આપણને મળી શકે છે. બીજું છે મિત્રો કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિની વાત છે. પાંચમી ઉત્પાદન વૃદ્ધિ. મિત્રો ઉત્પાદન વૃદ્ધિની વાત કરીએ ને તો અનાજની વાત. દેશ આઝાદ થયો એ સમયે 51 હતો જે આજે 264 લગભગ 5 ગણું વધી ગયું. કઠોળમાં 8.4 હતું જે આજે 19.6 થયું. કપાસ, તેલબિયા બધાની અંદર મિત્રો વધારો જોવા મળે છે ઉત્પાદકતાની અંદર. અને આ વધારો મિત્રો એ શું દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં આપણે કેટલા આગળ છીએ. દેશ આઝાદ થયો એ સમયની પરિસ્થિતિ અને દેશ આઝાદ થઈ ગયાના 50 વર્ષ પછીની પરિસ્થિતિમાં રાત દિવસનો ફરક છે. અને આ મિત્રો વધવાનું કારણ ટેકનોલોજીનો ઉપયોગ, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણ, સાથે સાથે જમીનની જે જમીન છે એ જમીનની અંદર મિત્રો એમ કહે છે કે પહેલા જમીન વાવેતર ક્ષેત્ર ઓછું હતું, હવે મિત્રો પડતર જમીન, ગોચર જમીન, બિનફળદ્રુપ જમીનમાં પણ આપણે વાવેતર કરી અને ઉત્પાદકતામાં વધારો કર્યો છે. એ ઉત્પાદકતામાં વૃદ્ધિ દર્શાવે છે મિત્રો, કહેવાનો મતલબ. આગળ છે મિત્રો ઔદ્યોગિક વિકાસનો પાયો. મિત્રો વાત એ છે કે ભારત કૃષિ ક્ષેત્રે એટલો બધો આગળ પડતો દેશ બની ગયો છે કે વિશ્વના દેશોને અનાજની પુરવઠો પૂરો પાડવાનું કામ કરે છે, સાથે સાથે ઔદ્યોગિક વિકાસના પાયા તરીકે મહત્વનું છે. પહેલું તો ઉદ્યોગો માટે જરૂરી એવો કાચો માલ પૂરો પાડવાનું કામ મિત્રો કોણ કરે છે? આ ખેતી કરે છે.
અને ખરેખર વાત કરીએ ને તો ઉત્પાદિત વસ્તુઓનું મોટું બજાર પણ મિત્રો કોણ, તો ભારતનું ગ્રામ્ય બજાર. મિત્રો આજે ગામડાનો ખેડૂત ખેતીમાંથી ઉત્પન્ન થયેલ પાક શહેરમાં વેચે છે ને જે આવક મેળવે છે ને એ આવકમાંથી ઉદ્યોગોમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ, સુખ સગવડની વસ્તુઓ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર બધી જ વસ્તુઓ સેવાઓ ખરીદવાનું કારણ બની છે મિત્રો. જો ગામડાનો ખેડૂત આ બધી વસ્તુઓ ન ખરીદે, આ બધી સેવાઓનો ઉપયોગ ન કરે તો ઔદ્યોગિક વિકાસ શક્ય જ નથી મિત્રો. અરે ભારતમાં લગભગ આજે પણ મિત્રો 70% વસ્તી ગામડામાં રહે છે. કેટલા ટકા? 69% જેટલી વસ્તી મિત્રો ક્યાં રહે છે? ગ્રામ્ય કક્ષામાં રહે છે. અને આ ગ્રામ્ય કક્ષામાં મિત્રો ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ આ બધી વસ્તુઓનું માંગનું સર્જન થતું હોય અને આ માંગ ધીમે ધીમે વધે એટલે ઔદ્યોગિક વિકાસમાં વૃદ્ધિ થાય. જો માંગ જ ન હોય તો ઉદ્યોગનો વિકાસ શક્ય છે ન થાય મિત્રો. તો કહેવાનો મતલબ એમ કે કૃષિ ક્ષેત્રનું મહત્વ મિત્રો દિન પ્રતિદિન શું થાય છે? વધતું જાય છે. તો તમારે આ પ્રશ્ન 5 ગુણનો છે. તમારે આમાંથી મિત્રો કોઈ પણ 5 મુદ્દા લગભગ 2 પેજના થાય એ રીતે તમારે આંકડાઓ મિત્રો ખાસ થોડા દર્શાવવા પડશે. તો જ તમારે માર્ક્સ પૂરેપૂરા આવી શકશે. નહીંતર પૂરેપૂરા માર્ક્સ આવી શકે નહીં. ઓકે, તો તમારે હવે ઘરેથી આ પ્રશ્ન મિત્રો તૈયાર કરી અને લખી દેવાનો. 1-2 વખતે આંકડાઓ તૈયાર કરવા પડશે. મેં બોર્ડ વર્કમાં જે આંકડાઓ મૂક્યા એ આંકડાઓ તમારે તૈયાર કરી લખવા પડશે. આના પછીનો પ્રશ્ન છે ને મિત્રો કે ખેતીની ઉત્પાદકતામાં નીચી ઉત્પાદકતા માટેના વધારો કારણો એ મિત્રો આપણે આવતી વખતે જોઈશું. અને પછી આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો એ આવતી વખતે જોઈ લઈશું. એટલે 3 કે 4 વિડિયો બનશે મિત્રો. ઓકે, એટલે પાઠ પૂરો પણ થઈ જશે અને તૈયાર પણ થઈ જશે.